નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતીગાર થયેલા છે। ખેડૂતો રોટરી ટીલર, પલાવ, કલ્ટિવેટર તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે। આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેતી ઓજાર છે। ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઈ રહે છે તે જરૂરી છે। ખૂબ જ ઓછા સમયમાં રવિ પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે। તો મિત્રો, આપણે વાત કરીશું કે ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે। આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2026 વિશે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ વાત કરીએ તો ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો હેતુ શું છે, ટ્રેક્ટર રોટાવેટર સ્કીમની પાત્રતા, આ યોજના હેઠળ શું શું લાભ મળે છે, રોટાવેટર સહાય યોજનામાં સહાયનું ધોરણ શું છે, આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અને ઓનલાઈન એપ્લાય એટલે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અરજીની સ્થિતિ કેવી રીતે જાણવી, છેલ્લી તારીખ કઈ છે, અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, તમે અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો। ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેત ઓજારોની જરૂર પડે છે। ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે, જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે અને હાલમાં આ ફોર્મ ભરવાના ચાલુ છે। મિત્રો, તો યોજનાનું નામ જોઈએ તો રોટાવેટર સહાય યોજના છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેતી ઓજારો સબસિડી પર આપવામાં આવશે। લાભાર્થી જોઈએ તો ગુજરાત ખેડૂતોને લાભ મળશે। સહાયની રકમ જોઈએ તો 8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹50,400 એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે। અધિકૃત વેબસાઇટ જોઈએ તો iKheduTgujarat.gov.in પર તમે જઈને આ યોજનાનો લાભ લઈ શકો છો। અને કઈ તારીખે ઓનલાઈન અરજી ચાલુ થશે, તો હાલમાં અરજી આ ચાલુ છે, જેની તારીખ 27/3/2026 તે અરજી ચાલુ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો 26/4/2026 એટલે કે 1 મહિનાનો સમયગાળો આપવામાં આવેલ છે। તો જલ્દીથી તમે અરજી કરી શકો છો। ટ્રેક્ટર રોટાવેટર સ્કીમની પાત્રતા એટલે કે ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે। આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ છે। તો લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, ખેડૂત નાના, શ્રીમંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ, ખેડૂત પાસે પોતાનું જમીન રેકર્ડ ધરાવતું હોવું જોઈએ, જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર હોવું જોઈએ। ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં આ યોજના હેઠળ શું લાભ મળે છે તેના વિશે વાત કરીએ તો કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે, જેમાં યોજનાઓ પણ અલગ અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને લાભ આપે છે। આ આર્ટિકલમાં રોટાવેટર સાધન સહાય જુદી જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે। આ સ્કીમ દ્વારા લાભાર્થીઓને લાભ એક સમાન આપવામાં આવે છે, જેની વધુ ખરાઈ માટે આઈ ખેડૂત વેબસાઇટની મુલાકાત લેવી, જેની સ્કીમ લિસ્ટ નીચે મુજબ છે, જેમાં AGR2, NF SM પલ્સ, NF SMS રાઇઝ અને SMAH જે વિવિધ વિભાગ દ્વારા તમને સહાય મળવાપાત્ર છે। મિત્રો, તો વાત કરીએ તો રોટાવેટર સહાય યોજનામાં સહાયનું ધોરણ જોઈએ તો ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે, જેમાં ખેડૂતો માટેની આ યોજના હેઠળ સબસિડી અગાઉથી નક્કી થયેલ છે। ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં જુદી જુદી સ્કીમોના લાભ આપવામાં આવે છે, જેમાં ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે, જે નીચે મુજબ છે। તો આ સ્કીમમાં અલગ અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી જુદી સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતો માટે એમના ટ્રેક્ટર 20 થી વધુ અને 35 HP થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા તો ₹34,000 એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળવાપાત્ર થશે। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના નાના અને શ્રીમંત મહિલા ખેડૂત વધારે લાભ મળશે, જેમાં કે કુલ ખર્ચના 50% અથવા ₹42,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે। તેવી જ રીતે લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેક્ટર 35 HP થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹34,000 એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે। જેવી રીતે 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹35,800 એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના નાના અથવા શ્રીમંત મહિલા ખેડૂત કુલ ખર્ચના 50% અથવા ₹44,800 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે। તેવી રીતે 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹38,106
એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે અને એસસી એસટી નાના સીમાંત અને મહિલા ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા ₹47,700 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. તેવી જ રીતે 8 ફીટ રોટાવેટરની ખરીદી પર 40% અથવા તો 40,300 એ બેમાંથી જે ઓછું હોય તે મળશે. નાના અને સીમાંત એસસી એસટી વર્ગના લોકોને 50,400 અથવા તો 50% જે બંનેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તેની વાત કરીએ તો ખેડૂત માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેમાં વિવિધ ખેડૂત યોજનામાં ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ટ્રેક્ટર રોટાવેટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોશે મિત્રો, જેમાં ખેડૂતની જમીનની નકલ, જેમાં 7/12, રેશન કાર્ડની નકલ, ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિનું હોય તો તેનું સર્ટિફિકેટ, અનુસૂચિત જનજાતિનું હોય તો તેનું પ્રમાણપત્ર, વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો લાગુ પડે છે. ત્યારબાદ ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારોના સંમતિપત્રક, જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો, ખેડૂત સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો, જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો બેંક ખાતાની પાસબુક અને મોબાઈલ નંબર. ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે, જેમાં ખેડૂતે પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી અથવા તો આઈ ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો કોઈ પણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે તથા ખેડૂતે જાતે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું કે ઘર બેઠા જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો ખેડૂતે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ સર્ચના પરિણામમાંથી અધિકૃત વેબસાઇટ એટલે કે iKhedoot.gujarat.gov.ની વેબસાઇટ પર ખોલવી, જેમાં મિત્રો તમને આવું એક પેજ બતાવશે, જેમાં ખેડૂત યોજના વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું, જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ 1 પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવાની રહેશે, જેમાં ખેતીવાડીની યોજના ખોલ્યા બાદ અત્યારે હાલમાં 2026-27ની કુલ 39 યોજનાઓ બતાવશે, જેમાં ક્રમ નંબર 22 પર રોટાવેટરમાં અથવા તમારા મુજબ જે સ્ક્રીનમાં બતાવે તેમાં તમારે મિત્રો ગોતીને રોટાવેટરની અરજી છે, જેની રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાની રહેશે. જો લાભાર્થી આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું, જેમાં ખેડૂતે ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે. જેમાં મિત્રો તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર કે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં, જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકે છે. અને મિત્રો આ યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે, જેની વાત કરીએ તો ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાના લાભ કોને કોને આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના નાના અથવા સીમાંત મહિલા, અનામત જ્ઞાતિના અથવા તો સામાન્ય અને મોટા ખેડૂતને ટ્રેક્ટર રોટાવેટર સહાયનો લાભ આપવામાં આવે છે. રોટાવેટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે, તો ખેડૂતોને રોટાવેટર સહાય યોજનામાં 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹40,300 એ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. એસસી એસટી નાના સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹50,400 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. ટ્રેક્ટર રોટાવેટર સ્કીમનો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે, તો ખેડૂતોને ટ્રેક્ટર રોટાવેટર યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે. ટ્રેક્ટર રોટાવેટર સ્કીમનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે, તો ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો.